એક તરફ અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે અને બીજી તરફ હવામાને યુ ટર્ન લેવાના સંકેત આપ્યા। કાળઝાળ ગરમી વચ્ચે હવે પ્રી મોન્સૂન વરસાદની આગાહી સામે આવી, જે લોકો માટે રાહત લાવશે, પરંતુ ખેડૂતો માટે સારું વાતાવરણ નહીં હોય। ત્યારે જુઓ હવામાન વિભાગે શું આગાહી આપી અને સાથે શું કહે છે અંબાલાલ। અંગ દઝાડતી ગરમી બાદ હવામાન લેશે યુ ટર્ન। તીવ્ર ગરમી બાદ વરસાદની આગાહી। બિલકુલ સાચું સાંભળ્યું, વરસાદની આગાહી ક્યારે આવશે, કયા વિસ્તારમાં આવશે તેની આગળ વાત કરીશું, પણ તે પહેલા આજના દિવસની ગરમીની સ્થિતિ બતાવીએ। ગરમીના પ્રકોપની વચ્ચે આગામી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે। રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેશે, તેમજ આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય। ગરમ પવનને કારણે લોકોને વધુ ગરમીનો અનુભવ થશે। हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 5 दिनों में बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। और डे 1 से लेकर डे 5 तक दोनों गुजरात नॉर्थ दोनों कोस्ट में, सौराष्ट्र और गुजरात कोस्ट दोनों रीजन में। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। આગ ઓગતી ગરમીનો તમને અનુભવ હજુ 5 દિવસ સુધી રહેશે અને પારો 40 ડિગ્રી પર જશે। આજના દિવસની વાત કરીએ તો સૌથી વધુ રાજકોટમાં 42.4 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर इलाज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में, तो अहमदाबाद में 41 और गांधीनगर में 40.6 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और ओवरऑल पूरे गुजरात स्टेट में बात करेंगे तो मैक्सिमम टेम्परेचर जहाँ पे सबसे ज़्यादा रियलाइज हुआ है वो है राजकोट 42.4 डिग्री सेल्सियस। ગરમીની સાથે વરસાદની શક્યતા। હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશથી મણિપુર અને બિહારથી તમિલનાડુ સુધી વિસ્તરેલા ટ્રફને કારણે હવામાન પ્રણાલી પ્રભાવિત થઈ છે। 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે। હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। 19મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 20મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ 20 થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે, જેની અસર દક્ષિણ પૂર્વના વિસ્તારોમાં જોવા મળશે। ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। એટલે તારીખ 21 અને 22 ને 23માં પવનની ગતિ ત્યાં કરા પડવા અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવી અને ત્યાં કરા પડવા અને સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ચોમાસાની કરી આગાહી। આ વર્ષ ખેડૂતો માટે ચિંતાજનક। વરસાદની સરેરાશ જોવા મળી શકે ઘટ। દેશમાં હવામાન વિભાગે સંભાવના દર્શાવી કે આ વખતનું ચોમાસું નબળું રહી શકે। નોર્મલ કન્ડિશન કરતાં વરસાદ ઓછો આવશે। 100% નહીં પણ 92% વરસાદ આવશે, એટલે 8%ની ઘટ જોવા મળશે। જો કે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે। ગુજરાતમાં પણ સામાન્ય ચોમાસું એટલે કે સરેરાશ કરતાં ઓછું રહી શકે છે। गुजरात स्टेट की बात करेंगे तो जो साउथ वेस्ट मानसून सीजन जून से लेकर सितंबर तक 2026 के लिए जो फोरकास्ट है वो मानसून बिलो नॉर्मल रहने की संभावना है। તો હાલ માટે ગરમીથી તરત રાહત મળવાની શક્યતા નથી અને આગામી 5 દિવસ લોકો ગરમીનો સામનો કરશે, પરંતુ 19 થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવતા ડબલ માર માટે લોકોને તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, TV9।